વિજાપુર તાલુકાના ધનપુરા ઘાટુ ગામે સાબરમતી નદીના પટમાં થઈ રહેલી રેતી ચોરીને પકડવા ગયેલી મહેસાણા ખાણ ખનીજ વિભાગની ટીમ ઉપર રેતી ચોરી કરી રહેલા લોડર મશીન અને ડમ્પરના ચાલક સહિત 30 જણાના ટોળાએ હુમલો કર્યો હતો, જેમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર, માઇન સુપરવાઇઝર અને સિક્યુરિટી ગાર્ડ સહિત 3ને ઈજા પહોંચી હતી. પોતાનો જીવ બચાવી વિજાપુર સિવિલમાં સારવાર માટે પહોંચેલા રોયલ્ટી ઇન્સ્પેક્ટરે દિલીપસિંહ સહિત 30 જણાના ટોળા સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. જિલ્લા ખાણ ખનીજ વિભાગને ધનપુરા ઘાટુ ગામે સાબરમતી નદીના પટમાં કોઈપણ જાતની લીઝ કે બ્લોક વિના બિનઅધિકૃત રેતી ચોરી થતી હોવાની ફરિયાદ મળી હતી, જેને પગલે રોયલ્ટી ઇન્સ્પેક્ટર દિલીપ રબારી, માઇન્સ સુપરવાઇઝર કરણ સોની અને સંજય ગુર્જર તેમજ 2 સિક્યુરિટી ગાર્ડ સહિતની ટીમે ખાનગી ઇકો કારમાં શનિવારે પરોઢે 5 વાગે ઘટના સ્થળે પહોંચી રેડ કરતા લોડર મશીન દ્વારા GJ 31T6161માં રેતી ભરાતી હતી. આથી લોડરને ઊભું રખાવવા પ્રયાસ કરતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર દિલીપ રબારી ઉપર ચડાવીને કચડી નાખવાનો પ્રયાસ કરાયો હતો. ડમ્પરની ચાવી ટીમે લઈ લેતા તે સમયે બંને વાહનો છોડાવવા માટે સ્કોર્પિયો અને થાર ગાડીમાં આવેલા દિલીપસિંહ સહિતના શખ્સોએ દિલીપ રબારી ઉપર હુમલો કરીને માર માર્યો હતો. એ સમયે આવી ચડેલા 25થી 30 જણાના ટોળાએ પણ ખાણ ખનીજ વિભાગના તમામ 6 કર્મચારીઓને આતરી ધોકા અને ગળદાપાટુનો માર માર્યો હતો. તે સમયે અન્ય એક શખ્સે દિલીપ રબારીને છરો મારવા જતાં તેને આડો હાથ કરતા હથેળીમાં વાગ્યું હતું. ટોળાએ સિક્યુરિટી ગાર્ડ અને માઇન્સ સુપરવાઇઝર સંજય ગુર્જરને પણ માર મારી પથ્થરોથી ઇકોના કાચ તોડી નાખી છરાથી ટાયર પણ ફાડી નાખ્યા હતા. ખાણ ખનીજ વિભાગની ટીમ જેમ તેમ કરીને જીવ બચાવીને ત્યાંથી ચાલતી અન્ય લીઝ વિસ્તારમાં આવીને 108ને ફોન કરતા એમ્બ્યુલન્સની મદદથી દિલીપ રબારી સહિત ઇજાગ્રસ્ત 3 કર્મચારીઓને વિજાપુર સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા, જ્યાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર દિલીપ રબારીએ દિલીપસિંહ અને લોડર અને ડમ્પર તેમજ સ્કોર્પિયો અને થાર ગાડીના ચાલક અને તેમાં આવેલા 7 શખ્સો સહિત અન્ય 25-30 જણાના ટોળા સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી.